તો આજે આપણે બનાવવાના છે મેથીના થેપલા। તો કઈ રીતે બને છે જો અહીંયા મેં મેથી સુધારીને પાણીમાં નાખી દીધી છે, જેથી એની અંદર રહેલી બધી માટી ગંદકી બધું નીકળી જાય। અને અહીંયા આપણે લીધો છે ઘઉંનો લોટ રોટલીનો, અને આ બધા ઘરના રેગ્યુલર મસાલા છે, મીઠું, ગરમ મસાલો, તેલ, તલ, લસણ ને આદુ મરચાંની પેસ્ટ અને આ રેગ્યુલર બધા મસાલા એ આપણે આમાં નાખવાના છે। તો સૌ પહેલાં આપણે નાખવાના છે મેથી, કેમ કે મેથીને 2-3 પાણીથી સારી રીતે ધોઈ લીધી છે। અને હવે આપણે નાખી દીધી છે બધી મેથી, અને હવે બધા ઘરના રેગ્યુલર મસાલા યુઝ કરીશું। મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું પાવડર, હળદર, મરચું પાવડર અને ચપટી જેવો ગરમ મસાલો અને તલ નાખ્યા છે। અને નાખીશું આપણે આદુ મરચાં લસણની પેસ્ટ, જે હું ઘરે બનાવીને જ રાખું છું। એનો બી વિડીયો હું શેર કરીશ તમારી સાથે, કેમ કે આ જે આપણે ચટણી છે ને, ગમે ત્યારે કંઈ બી વસ્તુ બનાવી હોય ને તો તરત ઝડપીથી બની જાય। અને અહીંયા બધું મેં મોણ નાખ્યું છે, તેલ સારી રીતે, અને બધું પહેલાં આપણે મિક્સ કરીશું, પછી પાણી વડેથી લોટ બાંધીશું। તો બસ અહીંયા જો બધું મિક્સ કરી લીધું છે। હવે થોડું થોડું પાણી લઈને આપણે એને લોટ બાંધી દઈશું। અહીંયા લોટ આપણો સારી રીતે બંધાઈ ગયો છે। કૂણવી લઈએ થોડો સારી રીતે, પછી તેલ નાખીને કૂણવીશું। તો બસ જો અહીંયા આપણે તેલ નાખી દીધું છે, તેલ નાખીને બી કૂણવીશું। અને અહીંયા આપણે હવે થેપલાને વણીશું। આ રીતે આપણે ગોળ વણી લીધા છે, પતલા પતલા, બહુ પતલા બી નહીં, બહુ જાડા બી નહીં। બસ અહીંયા આપણે એને શેકી લઈશું। અને આને ચા સાથે ખાવાની બી મજા આવે છે, અને અત્યારના શિયાળાના વાતાવરણમાં ખાવાની ખૂબ જ। અહીંયા આપણે સારી રીતે શેકી લીધા છે, શેકીને પછી આપણે એને ચા સાથે ખાવાના છે। તો અહીંયા જો ચા બની ગઈ છે, અને સાથે આપણે મરચાં બી તળ્યા છે। તો લાઈક, શેર, કમેન્ટ।